ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામમાં રહેતા ખેડૂત વિનોદભાઈ મનહરભાઈ પટેલ છેલ્લા 14 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે અભ્યાસમાં બીકોમ ગ્રેજ્યુએટ કર્યું છે. ખેડૂત ખેતીમાં ચોળી, ભીંડા, લીલી ડુંગળી સહિતની શાકભાજીની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે ખેતીમાં આ વર્ષે નવો પ્રયોગ કરવા માટે મલ્ચિંગ પેપરમાં ભીંડાની ખેતી કરી છે. ખેડૂતે પોતાની 1 વીઘા જમીનમાં નામધારી 7803 જાતના ભીંડાની ખેતી કરી છે. ખેડૂતે ફેબ્રુઆરી મહિનાની 5 તારીખે ભીંડાનું વાવેતર કર્યું હતું. ભીંડાનું ઉત્પાદન 26 માર્ચથી શરૂ થઈ ગયું છે. ખેડૂત ભીંડાની ખેતીમાં મલ્ચિંગ પેપરમાં બેઝ તૈયાર કર્યો છે. મારું નામ વિનોદભાઈ મનહરભાઈ પટેલ છે. હું જૂના બોરબાટા બેટ ગામનો વતની છું અને છેલ્લા 14 વર્ષથી હું ખેતી સાથે સંકળાયેલો છું. આ વર્ષે મેં ખેતીમાં કંઈ નવું કરવા માટે મેં મલ્ચિંગ પેપર પર ભીંડા વાવવાનું નક્કી કર્યું અને 5 ફેબ્રુઆરીએ મેં ભીંડાનું વાવેતર કર્યું. નામ ધાણીનું 7803 750 ગ્રામ બી બજારમાંથી 4400ના ભાવનું લાવીને મેં વાવેતર કર્યું ને અત્યારે હાલમાં 26 માર્ચથી મારું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને એમાં સારામાં સારું ઉત્પાદન મને મળી રહ્યું છે. એનો બજાર ભાવ પણ મને લોકો એટલે બીજા ખેડૂત કરતાં મને 100 થી 150 200 રૂપિયા વધારે મળે છે અને રોજનું ઉત્પાદન મારે 4 થી 5 મણનું રોજનું ઉત્પાદન મળી રહ્યું છે મને. કયા માર્કેટમાં આપો છો? આ ભરૂચ માર્કેટમાં 950 હાલની રેટનો ચાલુ છે. અને માવજત માટે શું આપો? માવજત માટે જ્યારે બેઝ તૈયાર કર્યો ત્યારે વર્મી કમ્પોસ્ટ થોડુંક નાખ્યું હતું અને પછી ડીએપી એ રીતના રાસાયણિક અને આપણે ઓર્ગેનિક કરીને બનાવ્યું છે. અને પાણી કેટલા આપો છો? પાણી મેં મલ્ચિંગ શીટ વાપરી છે અંદર, એટલે પાણીનું મારે 2 થી 3 દિવસે 3-4 કલાક પાણી ચલાવવાનું રહે છે ખાલી, બસ. અને આ મલ્ચિંગની પદ્ધતિ કેવું? મલ્ચિંગની પદ્ધતિ એવું કે નિંદામણ ખર્ચ તો નહીવત થઈ જાય છે. ઉપરાંત જે આપણો ક્રોપ હોય એને નિંદામણ એટલે જે ભાગ અંદર પડાઈ જાય એનો પોષક તત્વોનો તે પડતો નથી અંદર ને એની ક્વોલિટી પણ સારી રહે છે. હાર્વેસ્ટિંગ દર કેટલા દિવસે કરો? અત્યારે તો રોજનું જ ચાલુ કરી દીધું છે. રોજ જ વણવાના થાય છે. રોજ 4 થી 5 મણ જેટલો ઉતારો આવે છે રોજનો. ખેડૂત ભીંડાની ખેતીમાં રાસાયણિક અને ઓર્ગેનિક ખાતરનો 50% વપરાશ કરે છે. મલ્ચિંગનો ઉપયોગ કરવાથી છોડની આજુબાજુ બિનજરૂરી ઘાસ ઉગી નીકળતું નથી, જેના કારણે તેઓનો નિંદામણ ખર્ચ બચી જાય છે. તો ભીંડાના છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે તેમજ ભીંડાની ગુણવત્તા પણ સારી રહે છે. તેમજ ખેડૂત જણાવી રહ્યા છે કે ભીંડાની ખેતીમાં તેઓને અન્ય ખેડૂતો કરતાં 100 થી 200 રૂપિયા વધુ મળી રહ્યા છે. ખેડૂત ભીંડાની ખેતીમાં રોજે રોજ ઉતારો લઈ રહ્યા છે. ખેડૂતને આ ખેતીમાં રોજ 4 થી 5 મણ ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂતને હાલ 20 કિલોનો 950 રૂપિયા માર્કેટ ભાવ મળી રહ્યો છે. આમ મલ્ચિંગ પદ્ધતિથી ખેડૂત ભીંડાની ખેતી કરી સારા ઉત્પાદન સાથે સારી આવક મેળવી ખુશખુશાલ જણાઈ રહ્યા છે.